શું નામ છે આપનું? મહેશ ચીમનલાલ ખત્રી. અને તમે ક્યાંથી છો? અમે અમદાવાદથી. તો અહીંયા રાજકોટમાં સ્પેશિયલ પેઇન્ટિંગ કરવા માટે આવેલા છો? જી સર. તો અહીંની જે આખી દિવાલ છે એના સિવાય તમે ક્યાં પેઇન્ટ કરેલું છે? કે અમે જ્યાં પણ સિટીમાં કોર્પોરેશનનું પેઇન્ટિંગ હોય ત્યાં અમે જઈએ છીએ અને જે રીતે સાહેબો બતાવે તે મુજબનું પેઇન્ટિંગ કામ કરીએ છીએ. તો અત્યારે ઓલરેડી કેટલો ટાઈમ થઈ ગયો પેઇન્ટ કરો છો? અને એટલે અહીંયા તો હમણાં અમે ચાલુ કર્યા અને 5 દિવસ થયા છે. હા. અને હું તો આ પેઇન્ટિંગ લાઈનમાં સતત 15 વર્ષ જેવું તો આશરે થઈ જ ગયું છે. તો આ ગાંધીજીના આવું બધું વસ્તુ તમે રાજકોટને આટલું સરસ સુંદર મજાનું પેઇન્ટ કર્યું છે, તો રાજકોટના લોકોને શું કહેવા માંગશો? બસ આપણું રંગીલું રાજકોટ છે. હવે શું કહેવાનું, રાજકોટના માણસ એટલે બહુ સરસ માણસો છે બધા અહીંયા. અહીંયા રાજકોટ સિટી માટે આટલું સરસ મજાનું પેઇન્ટિંગ કરીને, જેમ કે ગાંધીજીનું તમે પેઇન્ટ કર્યું છે, તો આવું સરસ મજાનું ચિત્ર દોરીને તમને કેવી ફિલિંગ થાય છે? અમને બહુ સરસ આનંદ આવે. એમ થાય કે હજુ આનાથી બી વિશેષ કરીએ, આનાથી બી સારું કરીએ એવી અંદરથી ઉત્સુકતા જાગે છે. ત્યારે તમારી કલાના હિસાબે તમને કોઈ સિટી આખું પેઇન્ટ કરવા માટે બોલાવવામાં આવે ત્યારે કેવી ફિલિંગ થાય? એકદમ ગ્રેટ ફિલિંગ્સ થાય અને સારું લાગે. બહુ મહેનત બી છે, પછી ક્રિએશન છે અમારું, અને અમે હજુ એમ વિચારીએ કે આનાથી પણ સારું કરીએ, અંદરથી બધું એવી રીતના આઈડિયાસ બધી બાજુથી ગોતીએ અને ક્રિએશન એકદમ કરીએ કે પબ્લિકને આકર્ષણ સર્જાય એવી રીતનું અમે પેઇન્ટિંગ કામ કરીએ. તમારું પર્સનલ ફેવરિટ આમાંથી પેઇન્ટિંગ કયું છે? આપણે ગાંધીજી ગાંધીજી. જેટલા પણ ગાંધીજી બનાવ્યા બધા ફેવરેટ જ છે. વાહ ભાઈ વાહ.